કુચુરિયાળ રહેવાસી ગણોદ ઉંમર 23ને સાપ કરડ્યો। તેમણે હોસ્પિટલાઇઝ કરવાનું હોવાથી ભારે વરસાદના કારણે નેશનલ હાઈવેથી ગણોદ ગામના રસ્તા પર આવેલ કોઝવે પર પાણીનો ફૂલ ફોર્સથી વહન થતું હોવાથી વહીવટી તંત્રની મદદ માટે કોલ આવતા મિનલબેનને હોસ્પિટલાઇઝ કરવા માટે કોઝવેના પાણીમાંથી પસાર થવા માટે શ્રી કલેક્ટર સાહેબ રાજકોટના માર્ગદર્શન હેઠળ શ્રી નાયબ કલેક્ટર સાહેબ ધોરાજી દ્વારા શ્રી નાયબ કલેક્ટર ગોંડલ સાથે સંપર્ક કરી એસડીઆરએફ ગોંડલની મદદ માટે જણાવતા એસડીઆરએફ ગોંડલની ટીમ સ્થળે આવી આખી રાત દરમિયાન વારંવાર રેસ્ક્યુ માટે કોશિશ કરતા છેલ્લે સવારના 7:45 કલાકે રેસ્ક્યુની કામગીરી પાર પાડી મિનલબેનને કોઝવેના ગામના છેડેથી લઈ સરકારી એમ્બ્યુલન્સ 108માં સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવેલ। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉપલેટા તથા તાલુકા પંચાયતની ટીમ અને 108 એમ્બ્યુલન્સના સહકારથી પાર પાડવામાં આવેલ છે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।